પ્રકરણ 14 પ્રકરણ 13ના અંતે મહેતા પરિવાર એક ભયાવહ કસોટીમાંથી બહાર આવ્યો હતો. રાજેશભાઈની સમજદારી અને પરિવારની એકતાએ રોહનની બ્લેકમેલિંગને નિષ્ફળ બનાવી હતી. શાંતિ કુટીર બચી ગયું હતું અને આકાશ પોતાના ગુપ્ત અને ગેરકાયદેસર કામના પશ્ચાતાપ સાથે પ્રમાણિકતાના માર્ગે પાછો ફર્યો હતો. વિનોદભાઈ જેઓ આ બધાથી અજાણ હતા, તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા. આ એક એવી જીત હતી જેણે પરિવારને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ઠકવી દીધો હતો, પણ સાથે જ તેમને એક નવી શક્તિ અને સંકલ્પ આપ્યો હતો. શાંતિ કુટીરનું વાતાવરણ, જે ઘણા મહિનાઓથી ભય અને ચિંતાથી ઘેરાયેલું હતું, તે હવે શાંત અને આશાથી ભરેલું હતું. પરિવારના દરેક સભ્યના ચહેરા પર એક પ્રકારની શાંતિ હતી, પણ તેમની આંખોમાં પાછલા સંઘર્ષની પીડા હજુ પણ ઝળકતી હતી. તેમને ખબર હતી કે યુદ્ધ ભલે સમાપ્ત થયું હોય, પણ આર્થિક અને શારીરિક રીતે ફરીથી ઊભા થવાની લડાઈ હજુ બાકી હતી. વિનોદભાઈની રિકવરી હવે મહેતા પરિવારનું એકમાત્ર લક્ષ્ય બની ગઈ હતી. રાજેશભાઈની મદદથી એક ઉત્તમ ફિઝિયોથેરાપિસ્ટ અને એક નર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિનોદભાઈનું પુનર્વસન માટે દરેક સભ્યએ પોતાની ભૂમિકા નક્કી કરી હતી. શોભનાબેન ભલે થાકી ગયા હતા, પણ તેમણે વિનોદભાઈની દેખભાળ ચાલુ રાખી. તેઓ નિયમિત રીતે તેમને દવાઓ આપતા, તેમનો ખોરાક તૈયાર કરતા અને તેમની સાથે વાતો કરતા. આરતી પોતાની નોકરી ઉપરાંત સાંજે ઘરે આવીને વિનોદભાઈને કસરતો કરાવતી અને તેમને નૈતિક રીતે મજબૂત કરતી. આકાશ, જેણે પોતાની ભૂલમાંથી પાઠ શીખ્યો હતો, તે પણ પપ્પાની સાથે વધુ સમય વિતાવતો લાગ્યો. તે તેમને બહાર બગીચામાં લઈ જતો, તેમની સાથે ક્રિકેટ વિશે વાતો કરતો અને તેમને હસાવવાનો પ્રયાસ કરતો. વિનોદભાઈના ચહેરા પર હવે નિરાશા ઓછી અને આશા વધુ દેખાવા લાગી હતી. એક સાંજે જ્યારે આકાશ તેમને બગીચામાં બેસાડીને વાતો કરી રહ્યો હતો, ત્યારે વિનોદભાઈએ ધીમેથી કહ્યું, આકાશ, મને માફ કરી દે. મેં મારા ભૂતકાળનું રહસ્ય તારાથી છુપાવ્યું. કદાચ જો મેં તને કહ્યું હોત તો. આકાશ તરત જ તેમને રોકીને બોલ્યો, ના પપ્પા, એ તમારી ભૂલ ન હતી. એ તો મારી ભૂલ હતી. મેં ઉતાવળમાં ખોટો રસ્તો અપનાવ્યો. મને માફ કરી દો. આકાશની આંખોમાં આંસુ હતા. વિનોદભાઈએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, માફી ક્યારેય ભૂલોને સુધારી શકતી નથી બેટા, પણ તારો સંકલ્પ જ તારી સાચી તાકાત છે. તું ખોટા રસ્તેથી પાછો ફર્યો, એ જ મારા માટે સૌથી મોટી જીત છે. પિતા અને પુત્ર વચ્ચેની આ ભાવાત્મક વાતચીતે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આરતી અને શોભનાબેનને પણ આ વાતથી જાણ થઈ. તેમણે પણ વિનોદભાઈ સાથે ખુલીને વાત કરી. પરિવારે આખા સંઘર્ષ, આકાશની ભૂલ અને રોહનના દગા વિશે વાત કરી. આ વાતચીતે તેમને બધાને એક સાથે લાવી દીધા. તેમને લાગ્યું કે હવે તેમની વચ્ચે કોઈ રહસ્યો નથી. તેમનો પ્રેમ, તેમની એકતા અને તેમની પારદર્શિતા તેમની સાચી તાકાત છે. રોહનની બ્લેકમેલિંગનો અંત આવ્યો હતો, પણ આર્થિક મુશ્કેલી હજુ પણ મોટી હતી. આકાશ, જેણે ગેરકાયદેસર કામ છોડી દીધું હતું, તેને હવે એક કાયદેસર અને પ્રમાણિત કમાણીની જરૂર હતી. તેણે પોતાના કોલેજના ડીન અને પ્રોફેસરનો સંપર્ક કર્યો અને પોતાની પરિસ્થિતિ વિશે ખુલીને વાત કરી. પ્રોફેસર, જેઓ વિનોદભાઈની પ્રતિષ્ઠા જાણતા હતા, તેમણે આકાશની વાત સાંભળી. આકાશ, તે ખોટો રસ્તો અપનાવ્યો, એ સાચું છે, પણ તે એ ભૂલમાંથી પાઠ શીખ્યો છે અને તારો સંકલ્પ જોઈને મને ખુશી થઈ. હું તને એક નવી તક આપીશ. પ્રોફેસરે આકાશને એક નાનો પણ કાયદેસર અને સારો પગારવાળો પ્રોજેક્ટ ઓફર કર્યો, જે તેના અભ્યાસને પણ મદદરૂપ થાય તેમ હતો. આકાશની ખુશીનો પાર ન રહ્યો. તેને લાગ્યું કે ભગવાને તેને એક નવી તક આપી છે. આરતીએ પણ પોતાની નોકરીમાં સખત મહેનત કરવાનું શરૂ કર્યું. તેના મેનેજરે તેની પરિસ્થિતિને સમજીને તેને અમુક ફ્લેક્સિબલ કલાકો પણ આપ્યા, જેથી તે પરિવારની સંભાળ પણ રાખી શકે. આરતીની મહેનત રંગ લાવી અને તેને એક નાનું પ્રમોશન અને સારો પગાર મળ્યો. શોભનાબેન, તેઓ
જેઓ ઘરે વિનોદભાઈની સંભાળ રાખતા હતા તેમને લાગ્યું કે તેઓ પણ પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે છે. તેમને ભરતકામ અને હાથથી બનાવેલી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. તેમણે ઘરના નજીકના એક મહિલા મંડળમાં જોડાઈને પોતાની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. ભલે તે નાની કમાણી હતી, પણ તેનાથી તેમને આત્મસંતોષ મળ્યો અને તેમને લાગ્યું કે તેઓ પરિવારના પુરુષાર્થમાં યોગદાન આપી રહ્યા છે. આ ત્રણેય મહેનત કરીને કમાણી કરી રહ્યા હતા અને તેમને લાગતું હતું કે હવે ભલે ધીમી ગતિએ પણ તેઓ સાચા રસ્તે ચાલી રહ્યા છે. રાજેશભાઈએ પણ તેમને આર્થિક સલાહ આપી અને તેમના દેવાને એક સાથે ચૂકવી દેવા માટેની યોજના બનાવી. શાંતિ કુટીરની છત નીચે મહેતા પરિવારે આર્થિક અને ભાવાત્મક રીતે ફરીથી ઊભા થવાનો સંકલ્પ કર્યો. વિનોદભાઈની તબિયતમાં સુધારો થવા લાગ્યો. એક દિવસ જ્યારે તેઓ પોતાની લાકડીના ટેકે શાંતિ કુટીરના બગીચામાં ચાલતા હતા ત્યારે તેમણે આકાશ અને આરતીને જોયા. બંને ગંભીરતાપૂર્વક કોઈ યોજના વિશે વાત કરી રહ્યા હતા. વિનોદભાઈ તેમની પાસે ગયા. શું થયું છે? શું કોઈ નવી ચિંતા છે? વિનોદભાઈએ પૂછ્યું. આરતીએ હસીને જવાબ આપ્યો, ના પપ્પા, હવે કોઈ ચિંતા નથી. અમે તો બસ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે આ ઘરની નવીનકરણ કરીશું. આકાશને કોલેજ પૂરી કરીને એક નવી ટેકનોલોજી કંપની શરૂ કરવી છે અને મારે પણ પોતાના પગારમાંથી થોડી બચત કરીને તમને એક સારો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવી છે. આ સાંભળીને વિનોદભાઈની આંખો ભરાઈ આવી. તેમને લાગ્યું કે તેમનું સપનું હજુ જીવંત છે અને તેમના બાળકો તેને સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. વિનોદભાઈએ આકાશના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, તે જે રસ્તો અપનાવ્યો છે તે સાચો રસ્તો છે. ઈમાનદારીથી કમાણી કરવી એ જ સાચી સફળતા છે. ત્યારબાદ તેમણે આકાશ અને આરતી બંનેનો હાથ પકડીને કહ્યું, મારા બાળકો, તમે આટલા સંઘર્ષ પછી પણ હિંમત હાર્યા નથી. મને તમારા પર ગર્વ છે. મને ખાતરી છે કે તમે આ ઘરને ફરીથી ખુશીથી ભરી દેશો. આ શબ્દો સાંભળીને આકાશ અને આરતીની આંખોમાં આશાની ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે તેમણે આ બધા સંઘર્ષમાંથી ઘણું શીખ્યું છે. તેમની વાર્તા ભલે દુઃખ અને સંઘર્ષથી ભરેલી હોય, પણ તેનો અંત નિરાશાજનક ન હતો. તે એક નવી શરૂઆત, એક નવા સંકલ્પ અને નવી આશાની વાર્તા હતી. મહેતા પરિવાર, જેણે જીવનના સૌથી મોટા પડકારોનો સામનો કર્યો હતો અને તે હવે ફરીથી ઊભો થઈ રહ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ ભલે નબળી હતી, પણ તેમની એકતા અને તેમનો સંકલ્પ મજબૂત હતો. તેમને વિશ્વાસ હતો કે તેઓ પોતાના પ્રેમ અને મહેનતથી પોતાના જીવનને ફરીથી ખુશીથી ભરી દેશે. આ વાર્તા ભલે અહીં સમાપ્ત થતી હોય, પણ મહેતા પરિવારનું જીવન હજુ ચાલુ જ હતું, એક નવા સૂર્યોદયની આશા સાથે. પ્રિય મિત્રો, આપણે આ નવલકથાને અહીં સમાપ્ત કરીશું. તમને લોકોને આ નવલકથા કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, ફરી જલ્દીથી મળીશું આપણે એક નવી નવલકથા સાથે.